આજે મેં છોટુ દાદાને યાદ કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શનથી એમની શિખામણથી આજે રાજનીતિમાં આવ્યા છે. એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું, ત્યારે આ મંચ પરથી છોટુભાઈને પણ વિનંતી, છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું, તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે. અમને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે ખાલી માર્ગદર્શન આપજો, આરપારની લડાઈ લડવા અમે તૈયાર છે. અમે તમારા વાડી બી કરવા તૈયાર છે. બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ. આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે, છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ, સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે. અમે આરપારની લડાઈ લડી લઈશું. ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે. હવે આપણો વારો છે.